નમસ્કાર, હું માનવ સેવા એ જ પ્રભુ સેવા મનો દિવ્યાંગ સંસ્થા પીપલ્લા એકલિયા સોનગઢ પાલીતાણા હાઈવે પરથી બોલું છું. આ મનો દિવ્યાંગ સંસ્થામાં ઘણી સંસ્થાઓ, ઘણા સેવાભાવી લોકો એ ભોજન સમારંભ અર્થે આવે છે. એટલે કે જન્મદિવસ નિમિત્તે આવે છે, લગ્ન એનિવર્સરી હોય ત્યારે પણ આવે છે, અને કોઈનું અવસાન થાય તો એને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ જમાડવા માટે આવતા હોય છે. અને અહીંયા એ લોકો એવું માને છે કે અહીંયા પ્રભુજીઓ છે એના તરફથી સારી શુભેચ્છાઓ મળે છે. એટલે કે જન્મદિવસની શુભેચ્છા મળે, લગ્ન એનિવર્સરીની શુભેચ્છા મળે અને સારી એવી શ્રદ્ધાંજલિ પણ મળે છે. એવા જ ભાવરૂપે આજે ભાવનગરથી ઠક્કર બાપા સોસાયટીમાંથી શ્રી કિશોરભાઈ બોરીચા અને તેમની સાથેનો LIC સ્ટાફ પ્રેમથી આ પ્રભુજીઓને જમાડવા માટે આવ્યા હતા. અને તેઓ શ્રીઓએ ઓળો રોટલો, પુલાવ, પાપડ, મરચાં જમાડી અને આ મનોદિવ્યાંગ લોકોને રાજી કર્યા છે. એટલે હવે હું કિશોરભાઈને જ કહું કે તેઓ એમનો પ્રતિભાવ, ફીડબેક આપે. કિશોરભાઈ. નમસ્કાર, મારું નામ કિશોરભાઈ બોરીચા છે. મારા ઇન્સ્યોરન્સનું એક ગ્રુપ છે જેમાં શ્રી સુમરાભાઈ, રાકેશભાઈ, અશોકભાઈ, નિમેશભાઈ અને ભાવેશભાઈ આ બધા ગ્રુપમાં જોડાયેલા છે. ને જિજ્ઞેશભાઈ આ બધા આજે સમય અનુસાર પહોંચી નથી શક્યા. આજના રોજ અશોકભાઈ અને હું અને મારા શાળા જે ગાડીની સેવા આપે છે, અને અમારા ખાસ બેન બનેવી છે માનેલા, જે રસોઈની સેવા માટે અહીંયા આવે છે, સેવા દેવા માટે. ને અમે લોકો વર્ષે 2 વખત આવીએ છીએ, અહીંયા આવીને બધું બનાવીએ છીએ. અને અહીંયા જે માનવ સેવાનું જે છે થોડું ઘણું ઋણ છે એ અમે આપીએ છીએ. ને તમને કોઈને આવી ઈચ્છા થાય કે અમારે આવું કંઈ કરવું છે તો આમાં નંબર આપેલો છે. અહીંયા ભરતભાઈ, ચિરાગભાઈ ને બીજા 2-3 મિત્રો આવું સરસ કાર્ય કરે છે. તો દરેકને વિનંતી કે યોગ્ય સમય આપો અને આનો લાભ લેવો. Yeah.